ત્રણ નાના ડુક્કરની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ. ત્રણ નાના ભૂંડ તેમની માતા સાથે જંગલમાં રહેતા હતા. થોડા સમય પછી, જ્યારે તેઓ મોટા થયા, ત્યારે તેમની માતાએ તેમને બોલાવ્યા અને કહ્યું, મારા વહાલા પુત્રો, તમે ત્રણેય હવે તમારી સંભાળ રાખી શકો છો અને તમારી જાતે તમારું જીવન જીવી શકો છો. તેથી હવે હું ઈચ્છું છું કે તમે ત્રણેય આ જંગલમાંથી બહાર નીકળો, દુનિયાની યાત્રા કરો અને તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવો. માતાની વાત સાંભળીને ત્રણેય ભૂંડ ઘરની બહાર આવ્યા અને શહેર તરફ જવા લાગ્યા. થોડે દૂર ચાલીને તેઓ બીજા જંગલમાં પહોંચ્યા. ત્રણેય ભૂંડ ખૂબ થાકેલા હતા, તેથી તેઓએ વિચાર્યું કે કેમ ન જંગલમાં એક ઝાડ નીચે બેસીને આરામ કરીએ. પછી ત્રણેય ત્યાં આરામ કરવા લાગ્યા. થોડીવાર આરામ કર્યા પછી, ત્રણેય ભાઈઓએ એકબીજા સાથે તેમના ભાવિ જીવનનું આયોજન શરૂ કર્યું. પહેલા ડુક્કરે સલાહ આપી અને કહ્યું, મને લાગે છે કે હવે આપણે ત્રણેય અલગ અલગ રીતે જવું જોઈએ અને આપનું નસીબ અજમાવવું જોઈએ. બીજા ડુક્કરને આ વિચાર ગમ્યો, પણ ત્રીજા ડુક્કરને આ વિચાર ગમ્યો નહીં. ત્રીજા ડુક્કરે કહ્યું, ના, મને લાગે છે કે આપણે એકબીજા સાથે રહેવું જોઈએ અને એક જગ્યાએ જઈને આપનું નવું જીવન શરૂ કરવું જોઈએ. અમે એકબીજા સાથે રહીને પણ અમારું નસીબ અજમાવી શકીએ છીએ. તેમની વાત સાંભળીને પ્રથમ અને બીજા ડુક્કરે કહ્યું, તે કેવી રીતે થઈ શકે? ત્રીજા ડુક્કરે જવાબ આપ્યો, જો આપણે ત્રણેય એક જગ્યાએ સાથે રહીએ, તો આપણે કોઈ પણ સમસ્યામાં એકબીજાને સરળતાથી મદદ કરી શકીશું. બંને ભૂંડને આ ગમ્યું. બંનેએ તેની વિનંતી સ્વીકારી અને તે જ જગ્યાએ નજીકમાં ઘર બનાવવાનું શરૂ કર્યું. પહેલા ડુક્કરના મનમાં વિચાર આવ્યો કે તેણે સ્ટ્રોનું ઘર બનાવવું જોઈએ, જે ઝડપથી બને અને તેને બનાવવામાં ઓછી મહેનત પણ ન પડે. તેણે થોડા જ સમયમાં ઝડપથી પોતાનું સ્ટ્રો હાઉસ બનાવ્યું અને આરામ કરવા લાગ્યો. જ્યારે બીજા ડુક્કરે ઝાડની સૂકી ડાળીઓમાંથી ઘર બનાવવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે તેની ડાળીઓનું ઘર તેના સ્ટ્રોના ઘર કરતાં વધુ મજબૂત હશે. આ પછી તેણે ઝાડની સૂકી ડાળીઓ એકઠી કરી અને થોડી મહેનતથી પોતાનું ઘર બનાવ્યું. પછી તે પણ આરામ કરવા લાગ્યો અને તેમાં રમવા લાગ્યો. બીજી તરફ ત્રીજા ડુક્કરે ઘણું વિચાર્યા પછી ઈંટો અને પથ્થરોથી ઘર બનાવવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે ઘર બનાવવા માટે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ આ ઘર મજબૂત અને સુરક્ષિત પણ હશે. ત્રીજા ડુક્કરને ઈંટનું ઘર બનાવવામાં 7 દિવસ લાગ્યા. ત્રીજા ભૂંડને ઘર બનાવવા માટે આટલી મહેનત કરતા જોઈને બીજા બે ભૂંડોએ તેની મજાક ઉડાવી. તેઓ વિચારશે કે ઘર બનાવવા માટે આટલી મહેનત કરવી તે મૂર્ખ છે. બંનેએ તેને પોતાની સાથે રમવા માટે પ્રોત્સાહિત પણ કર્યા, પરંતુ ત્રીજું ડુક્કર મહેનત કરીને પોતાનું ઘર બનાવતો રહ્યો. જ્યારે તેનું ઘર ઈંટોનું બનેલું હતું ત્યારે તે ખૂબ જ સુંદર અને મજબૂત લાગતું હતું. આ પછી, ત્રણેય ભૂંડ પોતપોતાના ઘરમાં ખૂબ આનંદથી રહેવા લાગ્યા. ત્રણેયને તે નવી જગ્યાએ કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, જેના કારણે ત્રણેય પોતપોતાના ઘરે ખૂબ ખુશ હતા. એક દિવસ એક જંગલી વરુએ તેમનું છુપાયેલું સ્થળ જોયું. ત્રણ જાડા ડુક્કરને જોઈને તેના મોંમાં પાણી આવવા લાગ્યું. તે તરત જ તેમના ઘર તરફ આગળ વધ્યો. સૌથી પહેલા તે પહેલા ડુક્કરના ઘરે પહોંચ્યો અને દરવાજો ખટખટાવવા લાગ્યો. પહેલું ડુક્કર સૂઈ રહ્યું હતું. દરવાજો ખટખટાવવાનો અવાજ સાંભળીને તે જાગી ગયો ત્યારે તેણે ઘરની અંદરથી પૂછ્યું, દરવાજા પર કોણ છે? વરુએ કહ્યું, હું અહીં છું, દરવાજો ખોલો અને મને અંદર આવવા દો. વરુનો કર્કશ અવાજ સાંભળીને ડુક્કર સમજી ગયો કે દરવાજાની બહાર કોઈ જંગલી પ્રાણી ઊભું છે. તે ડરી ગયો અને દરવાજો ખોલવાની ના પાડી. આ પછી વરુ ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં કહ્યું, નાના ડુક્કર, હું એક જ ફટકાથી તારું સ્ટ્રો ઘર ઉડાડી દઈશ અને તને ખાઈશ. તેણે જોરદાર ફટકો માર્યો અને ભૂસું ઘર ઉડી ગયું. બિચારો પહેલો ડુક્કર કોઈક રીતે પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને બીજા ડુક્કરના ઘરે પહોંચ્યો. બીજા ડુક્કરે દરવાજો ખોલતાં જ તે ઝડપથી અંદર ગયો અને દરવાજો બંધ કરી દીધો. પહેલા ડુક્કરને આટલો ડરી ગયેલો જોઈને બીજા ડુક્કરને આશ્ચર્ય થયું. દરમિયાન વરુ પણ તેના ઘરે પહોંચી ગયો અને દરવાજો ખખડાવવા લાગ્યો. વરુએ ફરીથી કહ્યું, દરવાજો ખોલો, મને અંદર આવવા દો. અવાજ સાંભળીને પ્રથમ ડુક્કરે ઓળખી લીધું કે તે દરવાજા પરનું વરુ હતું. તેણે કહ્યું, ભાઈ, દરવાજો ન ખોલો. આ એક જંગલી વિકરાળ વરુ છે, જે આપણને બંનેને ખાઈ જશે. જ્યારે બીજા ડુક્કરે દરવાજો ન ખોલ્યો,
ત્યારે વરુ ફરીથી ગુસ્સાથી લાલ થઈ ગયું. તેણે બૂમ પાડી, નાના ડુક્કર, તને લાગે છે કે જો તમે દરવાજો નહીં ખોલો તો શું તમે બંને બચી જશો? ડાળીઓથી બનેલા આ ઘરને હું માત્ર એક જ ઝાટકે તોડી શકું છું. આટલું કહીને વરુએ એક જ ઝાટકે બીજા ડુક્કરની ડાળીઓથી બનેલું ઘર તોડી નાખ્યું. હવે બંને બૂન ત્યાંથી ઝડપથી ભાગ્યા અને ત્રીજા બૂનના ઘરે પહોંચ્યા અને તેને આખી વાત કહી. આ બધું સાંભળીને ત્રીજા ડુક્કરે કહ્યું, તમે બંને ગભરાશો નહીં. મારું ઘર ઘણું મજબૂત છે. તે જંગલી વરુ તેને તોડી શકશે નહીં. પરંતુ તે બંને બૂન વરુથી ખૂબ ડરી ગયા હતા, તેથી તેઓ ઘરના એક ખૂણામાં સંતાઈ ગયા. એટલામાં વરુ ત્યાં આવ્યું. તેણે ત્રીજા બૂનના ઘરનો દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, જલ્દી દરવાજો ખોલો અને મને ઘરની અંદર આવવા દો. પછી ત્રીજા ડુક્કરે ડર્યા વિના કહ્યું, ના, અમે દરવાજો નહીં ખોલીએ. આ સાંભળીને વરુએ બૂમ પાડી, હું હજી પણ તમને ત્રણેયને મારીને ખાઈશ. હું આ ઘરનો નાશ પણ કરી શકું છું. વરુએ ત્રીજા ડુક્કરના ઈંટના ઘરને તોડવાનો પ્રયાસ શરૂ કર્યો. સૌ પ્રથમ તેણે ફૂંક મારી, પણ તેનાથી ઈંટનું ઘર ઉડી ગયું નહીં. આ પછી તેણે પંજા વડે ઘરને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં પણ તે નિષ્ફળ ગયો. જંગલી વરુના ઘણા પ્રયત્નો છતાં ત્રીજા ડુક્કરનું ઈંટનું ઘર તૂટ્યું ન હતું, પરંતુ તેમ છતાં વરુએ હાર ન માની. તેણે નક્કી કર્યું કે તે ચીમની દ્વારા ઘરમાં પ્રવેશ કરશે. પહેલા તે ઘરની છત પર ચઢ્યો અને પછી ચીમની દ્વારા ઘરની અંદર પ્રવેશવા લાગ્યો. ચીમનીની અંદરથી આવતા અવાજો સાંભળીને પહેલું અને બીજું બૂન વધુ ડરી ગયા અને રડવા લાગ્યા. પછી ત્રીજા ડુક્કરે એક વિચાર કર્યો. તેણે ચીમની નીચે અગ્નિ પ્રગટાવ્યો અને એક વાસણમાં પાણી ભરીને તેને ઉકાળવા માટે રાખ્યું. જલ્દી વરુ ચીમનીની અંદરથી નીચે કૂદી ગયો, તે સીધો ઉકળતા પાણીમાં પડ્યો અને મૃત્યુ પામ્યો. આ રીતે ત્રીજા બૂનની બુદ્ધિમત્તા અને નિર્ભયતાને કારણે ત્રણેય બૂનનો જીવ બચી ગયો. પછી પ્રથમ અને બીજા બૂનને તેમની ભૂલ સમજાઈ. તેણે કહ્યું, ભાઈ, અમને માફ કરો. અમારે તારી મજાક ઉડાવી ન હતી. તમે એકદમ સાચા હતા. તમારા કારણે જ આજે અમે જીવિત છીએ. ત્રીજા ડુક્કરે બંનેને માફ કરી દીધા અને બંનેને પોતાના ઘરમાં રહેવા કહ્યું. આ પછી ત્રણેય બૂન ઈંટોથી બનેલા મજબૂત મકાનમાં ખુશીથી સાથે રહેવા લાગ્યા. વાર્તામાંથી બોધ. ત્રણ નાના ડુક્કરની વાર્તા આપણને શીખવે છે કે બીજાની મહેનતની ક્યારેય મજાક ન કરવી. તે જ સમયે વ્યક્તિએ સખત મહેનત કરવી જોઈએ અને કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.